સતલાસણા તાલુકાના જસપુરિયા ગામમાં એસઓજીની સફળ કાર્યવાહી 7.20 લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો। મહેસાણા જિલ્લાની એસઓજી શાખાએ નશીલા પદાર્થો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મેળવી છે। સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જસપુરિયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ લીલા છોડ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવેલી હતી। આ સૂચનાઓના અનુસંધાને એસઓજી મહેસાણા દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે। તારીખ 19 ડિસેમ્બરના રોજ એસઓજી ઓફિસ મહેસાણા ખાતે હાજર પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે પીએસઆઈ બીડી વાઘેલા તથા એમની ટીમે ખીરાલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએન ભડેલિયા સાથે મળીને પંચો સાથે જસપુરિયા ગામે રેડ કરી હતી। રેડ દરમિયાન આરોપી ઠાકોર કિરણજી રમેશજી ઉંમર વર્ષ 27 મૂળ રહેવાસી ડાવોલ તાલુકો ખીરાલુ હાલ જસપુરિયા ગામે પ્રજાપતિ ભીખાભાઈ રામચંદભાઈના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના લીલા છોડનું વાવેતર કરતો હોવાનું ઝડપાયું હતું। સ્થળ ઉપરથી ગાંજાના લીલા છોડ નંગ 3 કુલ વજન 14.400 કિલોગ્રામ જેની અંદાજિત કિંમત 7,20,000 થાય છે તે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એસઓજી મહેસાણા દ્વારા નશીલા પદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશને કારણે જિલ્લામાં આવા ગેરકાયદેસર ધંધાઓમાં સંડોવાયેલા તત્વોમાં ભય ફેલાયો છે।